વેરાવળમાં નોંધાયેલા ખૂનના ગુના સંબંધે આરોપી ફારૂકભાઈ મોલાના નામદાર કોર્ટના હુકમ અન્વયે હાલમાં જુનાગઢ જેલમાં છે અને તેઓએ આ કામમાં પોતે 15 દિવસની મેડિકલ સારવાર માટે એટલે કે વચગાળાના જામીન માટે માગણી કરેલ અને તેના સમર્થનમાં ડૉક્ટર રાજેશ સાંગાણીના સર્ટિફિકેટો રજૂ કરેલ. નામદાર કોર્ટે આ જામીન અરજી સાંભળી અને આરોપીને જામીન ન આપવાનો ન્યાયિક હુકમ કરેલ, પરંતુ આ કામમાં જે સર્ટિફિકેટો રજૂ થયેલા મેડિકલ ડૉક્ટર શ્રી દ્વારા તે નામદાર કોર્ટે ધ્યાને લેતા તેમને આ સર્ટિફિકેટો દર્દી જેલમાં હોવા છતાં તેને તપાસ્યા વગર અપાયેલા હોવાનું પ્રસ્થાપિત થતાં તેને ડૉક્ટર સાંગાણીને નામદાર કોર્ટે સાંભળવા માટે તક આપેલી, બોલાવેલા અને તેની પાસેથી લેખિત રજૂઆતો નામદાર કોર્ટમાં રજૂ થતાં તે સમગ્ર વિગતો ધ્યાને લઈ ગઈકાલે તારીખ 11/8/28ના રોજ નામદાર બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જજે પંડ્યા સાહેબે આ કામમાં સર્ટિફિકેટ જે રજૂ થયા છે તેમાં તે સંબંધે મેડિકલ કાઉન્સિલને આ બાબતે ગેરવર્તણૂક ડૉક્ટરની ગણાય તે પ્રસ્થાપિત થતું હોવાનું માની અને તેની સામે પગલાં લેવા માટે માર્ગદર્શન આપતો અને હુકમની જાણ સમગ્ર પેપર સાથે મોકલી અને તેને સામે યોગ્ય કરવા માટે અત્રેથી આદેશ કરેલ છે. નામદાર કોર્ટે વિશેષમાં એ પણ નોંધ્યું છે કે વગદાર માણસ જો ગુનામાં સંડોવાયા બાદ પણ જેલમાંથી રાહત મેળવવા ડૉક્ટરની મદદથી હોસ્પિટલમાં દાખલ થઈ અને લાંબો સમય ત્યાં ટ્રીટમેન્ટ મેળવે તો આવા ગેરમાર્ગે દોરનાર સર્ટિફિકેટ અપાય અને તે ડૉક્ટરો સામે કાર્યવાહી ન થાય તો ન્યાયમાં જે હિત છે, ન્યાયનું હિત છે તે જળવાય નહીં. માટે આ કામમાં જે ડૉક્ટર પંડ્યા સાહેબે ડૉક્ટર શ્રી સાંગાણી સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલને ડૉક્ટર સામે કાર્યવાહી કરવા આદેશ કરેલ છે. નામદાર કોર્ટે આ કામમાં આ જામીન અરજી ડિસાઇડ કરતી વખતે આ આરોપી જેલમાં ગંભીર ગુનામાં એટલે કે 302 મર્ડરના ગુનામાં જેલમાં બંદીવાન છે. ઇવન તેની સામે અન્ય ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે તે પણ પોતાના જજમેન્ટમાં વિગતે નોંધેલું છે કે તેમાં ખંડણી 420 આવા બધા ઘણા બધા ગુનાઓ પણ છે. એટલે જ નામદાર કોર્ટે આ કામમાં આટલું કડક વલણ અપનાવે છે.